લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ દુધેલી રોડ પર ગેરકાયદેસર રેતી ભરેલું ડમ્પર ખાલી કરી નાસી જતા સીસીટીવી ફૂટેજ તેમજ રહીશોના નિવેદનો ઉપરથી ખાતરી કરી જપ્ત કરવામાં આવ્યું. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરથી ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ધ્યાને આવતા તેનો પીછો કરતા ડમ્પર ચાલક રેતીનું ભરેલું ડમ્પર દુધેલી રોડ પર આવેલા મફતિયાપરામાં જ જ્યાં રહીશો રહેતા હતા ત્યાં સોસાયટીમાં જઈને ખાલી કરી નાસી જતા સીસીટીવી ફૂટેજ ઉપરથી તેમજ સોસાયટીના રહીશોના નિવેદનો ઉપરથી ડમ્પરની ખાતરી કરી ડમ્પરના માલિકનો કોન્ટેક્ટ કરતા તેઓ ડમ્પરની ચાવી સાથે હાજર ન થતા નાયબ કલેક્ટર ચોટીલાએ ડમ્પરની સાચવણી કરવા મામલતદાર ચોટીલાને સૂચના આપતા સ્થળ ઉપર મામલતદાર ચોટીલાની ટીમ આખી રાત સ્ટેન્ડ બાય રહી. બીજા દિવસે પણ ડમ્પરના માલિક ચાવી સાથે હાજર ન રહેતા બપોરના 3 કલાકના અરસામાં ડમ્પર જીપીએસ સિસ્ટમ લોક હોવાથી અન્ય કોઈ રીતે ચાલુ ન થતાં ડમ્પરની ચાવી બનાવડાવી ડમ્પર ચાલુ કરી ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ડમ્પર નંબર GJ11VV 9119ના માલિકીની ખાતરી કરતા તે ખોડલ એન્ટરપ્રાઇઝ લખેલ ડમ્પર પ્રશાંતભાઈ હસમુખભાઈ ચોવટિયા રહેવાસી રાજકોટવાળાનું છે, જેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.